અંગ્રેજીમાં એક કહેવત છે, એવરીથિંગ ફેર ઇન લવ એન્ડ વોર. મતલબ કે યુદ્ધ અને પ્રેમમાં બધું જ સત્ય છે અને સાર્થક છે. અને એ જ રીતે ગુજરાતીમાં કહેવાય છે કે પ્રેમ આંધળો જ છે. અને આવું જ કંઈક બન્યું થરાદના ગણેશપુરમાં. નવસંતાનની માતાએ પોતાના જ પતિને, પોતાની જ 4 દીકરીઓની સામે પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. મોતને ઘાટ ઉતાર્યા પછી પત્નીએ આખી જ ઘટનાને અકસ્માતમાં પુરવાર કરવા માટે ઘણા ધમ પછાડા કર્યા, પરંતુ સગા સંબંધીઓની સૂઝબૂછ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ખુલ્યા અનેક રાજ. લગ્નને લગભગ 3 દાયકા જેટલો સમય પસાર થયો. સુખી દાંપત્ય જીવન દરમિયાન 8 દીકરીઓ અને 1 દીકરો મળી 9 સંતાનનો જન્મ થયો, જે પૈકી 4 દીકરીઓને તો પરણાવી સાસરે પણ વડાવી દીધી. આ ભર્યા ભાદર્યા પરિવારની મહિલા નર્મદા બહેન ઉર્ફે નબા ઠાકોરને આડા સંબંધ બંધાયા. નર્મદા બહેનને હવે પ્રેમમાં આડે આવતા પતિ ગમાભાઈ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો, જેથી કાંટો દૂર કરવા પ્રેમી સાથે મળી પત્નીએ જ હત્યાની યોજના ઘડી. મૂળ થરાદના ઈઢાટા ગામના વતની ગમાભાઈ 4 વર્ષથી ગણેશપુરા ગામે ખેતર માલિક કાનાભાઈ પટેલને ત્યાં ભાગ્યા તરીકે કામ કરતા, જે દરમિયાન ખેતરની સંભાળ રાખતા પ્રેમજી પટેલ સાથે મૃતકની પત્નીને પ્રેમ થઈ ગયો. 9 સંતાનોની માતા નર્મદાબહેન અને પ્રેમીના મિલનમાં હવે પતિ ખટકવા લાગ્યો હતો. ખેતરમાં ઝૂંપડું બનાવીને રહેતા નર્મદાબેન ઉર્ફે નબા ઠાકોરે પ્રેમી અને અન્ય એક પરિચિત વ્યક્તિની સાથે મળી હત્યાનું ષડયંત્ર રચ્યું. હત્યાના દિવસે નર્મદા બહેનને મળવા આવેલ પ્રેમજી પટેલને કામેથી પરત આવેલો ગમાભાઈ જોઈ જતા ઉગ્ર બોલાચાલી થઈ. તે સમયે પત્ની નર્મદાએ પતિ ગમાભાઈને માથાના પાછળના ભાગે લાકડું ફટકારતા અધમુવાની સ્થિતિમાં જમીન પર ઢળી પડ્યા. આ સમયે પ્રેમી પ્રેમજી પટેલ અને મુકેશ ગળામાં દોરડું પરોવીને સામસામે ખેંચી ગળે ફાંસો આપ્યો. દીકરીઓની નજર સામે જ પિતાને અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા. જે બાદ હત્યારી પત્નીએ સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવા રોટાવેટરની અડફેટે ઈજા થયાનું કહી અન્ય સ્વજનને ઘટના સ્થળે બોલાવ્યા. જોકે પરિવારજનોને શંકા જતા તેમણે પહેલા થરાદ અને પછી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા. આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાથી હત્યા થયાનું સામે આવતા થરાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. થરાદ પોલીસે નર્મદા ઉર્ફે નબા ઠાકોર, પ્રેમી પ્રેમજી પટેલ અને માસીની હત્યામાં મદદ આપનાર મુકેશ ઠાકોરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો. ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે. તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે. હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. નર્મદાબેન ઉર્ફે નબા ઠાકોરના આડા સંબંધ અને પતિની હત્યાના રચેલા ષડયંત્રની કિંમત હવે એક સાથે આખો પરિવાર ભોગવશે. પતિનું મોત થયા બાદ પત્ની હવે જેલમાં પહોંચી, જ્યારે 9 સંતાનો પૈકી 4 નાની દીકરી અને 1 દીકરો હવે માતા પિતાની છત્રછાયા ગુમાવી નોંધારા બન્યા. મૃતકના ભાઈ અને પરિવારના અન્ય નજીકના સંબંધીના માથે હવે 5 સંતાનોના ભરણ પોષણની જવાબદારી આવી પડતા ચિંતામાં મુકાયા છે. સાહેબ, અમારો ભાઈ ગણેશપુરા ભાગ રાખેલો હતો, અહીંયા રહેતો હતો અને અહીંયા કે ફોન આવ્યો અહીંયાથી કે કાને કલટી વાગી રહી. ત્યારે મરણ હાલતમાં પડ્યો હતો એટલે એમને પૂછ્યું કે ઘડી કે કલટી લાગી છે, ઘડી કે ગળે ફાંસો લાગ્યો છે, આવું બધું અહીંયાથી આગળ પૂછ્યું ને એમને બધાને પૂછ્યું સારું કે અહીંયા બોલાયા, અહીંયા આગળ હતા પણ આવ્યા કોઈ વાંધો નહીં. સાહેબ પાછી મેં પોલીસને જાણ કરી, પછી પોલીસ આવી, પોલીસમાં બધા પીએમ અહીંયા લઈ ગયા, અહીંયાથી ધારપુર લઈ ગયા થરાદથી. બધા અહીંયાથી આરોપીઓ 3 રાયત છે. આરોપી નર્મદાબેન ગમનાભાઈની પત્ની અને પ્રેમજીભાઈ ને મુકેશ. અહીંયાને કે આડા સંબંધ છે આવો જાણવા મળશે. રિપોર્ટમાં જાણવા મળ્યું એમાંથી આશા રાખો
આશા રાખવા હતા સાહેબ તંત્ર ઉપર કે હવે અહીંયા આકરામાં કરી સજા થાય, પૂરેપૂરો મને ન્યાય મળે. આ ચર્ચાસ્પદ બનાવને પગલે ઇટાટા ગામ સહિત સમગ્ર થરાદ પંથકના લોકોમાં ભારોભાર આક્રોશ છે. થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરી નર્મદા ઉર્ફે નબા ઠાકોરની સાથે તેના પ્રેમી પ્રેમજી પટેલ અને માસીની હત્યામાં મદદગારી કરનારા મુકેશ ઠાકોરને આકરી સજા અપાવે તેવી માંગ કરી છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.